સમગ્ર સુરત જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત 3 દિવસથી વરસાદી માહોલ અહીંયા જામેલો છે। કામરેજની વાત કરીએ, કામરેજ 4 રસ્તા પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। મુંબઈ અમદાવાદ રોડ પર જાણે નદી વહેવા લાગી હોય, સર્વિસ રોડ પર પાણી ભરાયા હોય એ જે તસવીરો છે તે સામે આવી છે। સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘૂંટણ સુધીના પાણી ભરાતા સર્વિસ રોડ આખો બ્લોક થઈ ગયો। દર વખતે પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળે છે અને આ જે તસવીરો આપ જોઈ રહ્યા છો, હજી આ પાણી ઓસરે નથી અને વરસાદ અવિરત ચાલુ છે। દિવસ દરમિયાન આજે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો હજી વધુ વરસાદ વરસે છે તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે તેની કલ્પના કરી શકાય છે। હાલ આ વાહન ચાલકો એ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમારે દર વર્ષે છેલ્લા 10 વર્ષ થઈ ગયા છે, અમારે આ જ સમસ્યા હોય। વરસાદ પડે અને અમારે અહીંયા પાણી ભરાઈ જાય એટલે અમારે બધા કામ ધંધામાં રજા જાહેર કરી દેવાની। છોકરાઓને સ્કૂલે જવામાં આમાં કેવી રીતે અમારે છોકરાઓને મોકલવા સ્કૂલે? અમારી પોતાની જ ગાડી ડૂબી જાય। આ સામે અમારું ટીપી છે જીબી નું, એ ટીપી ને અડીને પાણી જવા લાગ્યું છે। હવે એમાં કઈ શોર્ટ સર્કિટ થયો અને કોઈ જાનહાની થઈ તો એના માટે કોણ જવાબદાર? તંત્રને કીધું, તંત્રને ખબર જ છે આજનું નથી, આ વર્ષનું નથી, આ દર વર્ષે આ જ રામાયણ છે। અમારે દર વર્ષની છે, દર વર્ષ તંત્રને ખબર જ છે। છેલ્લા 10 વર્ષથી આ પાણીનો પ્રોબ્લેમ ચાલે છે। હમણાં 2-3 વર્ષ પહેલા જ આ ગટર લાઈન નું કામ કરાવેલું હતું, 3 કરોડના ખર્ચે કરાવેલું હતું, તો બી હજી એનો એ પ્રશ્ન છે। આનો નિકાલ ક્યારે આવશે ને કઈ રીતના આવશે એ અમારે તંત્ર પાસે જવાબ જોઈએ છે। અમે છેલ્લા 10-15 વર્ષથી હેરાન થાય છીએ। પાણી ભરાય એટલે 6 થી 8 કલાક પાણીનો નિકાલ નીકળતો જ નથી। આ પાણીનો નિકાલ કર્યા। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। તમને નેશનલ હાઈવે નંબર 48 ના દ્રશ્યો બતાવીશ। કામરેજ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વરસાદી પાણી ભરાયા છે। જે આ મુખ્ય માર્ગ છે તેના ઉપર વરસાદી પાણી ભરાતા જે વાહન છે તે ઠપ થયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। મુંબઈ થી અમદાવાદ તરફ જતો જે આખો હાઈવે છે જે વરસાદી પાણીમાં તળમોળ થયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। આ સર્વિસ રોડ છે, સર્વિસ રોડ પર પણ કમર સુધીના પાણી છે તે ભરાઈ ગયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે આગાહી જે છે તે સાચી થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। નેશનલ હાઈવે જાણે નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કામરેજના આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો। નેશનલ હાઈવે નંબર 48 ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા બેદરકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દર વર્ષે આ વરસાદી પાણીનો ભરાવો થતા અહીંના રહીશો તેમજ દુકાનદારો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર વરસાદી પાણી ભરાયા છે। કામરેજ ખાતે નેશનલ હાઈવે નંબર 48 ઉપર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।